જવાની અંદર કદાચ બહુ ઓછા લોકો સમજે છે. દેખાડાવાળી રાજનીતિ, દેખાડાવાળો રાષ્ટ્રપ્રેમ, દેખાડાવાળી રાષ્ટ્રભક્તિ કદાચ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી ઝંડો લઈને ખાલી ભારત માતા કી જય બોલીને પોતાની જે રાષ્ટ્ર ભાવના વ્યક્ત કરે છે, ફક્ત એટલું પૂરતું સીમિત ના હોવું જોઈએ. તમે યાર રાષ્ટ્રને જો પ્રેમ કરતા હોય, તમે રાષ્ટ્રને માન આપતા હોય, રાષ્ટ્ર માટે કંઈ કરવા માંગતા હોય, દેશને આગળ લઈ જવા માટે મદદરૂપ થવા માંગતા હોય, દેશના લોકોને પડતી સમસ્યા માટે બોલવા માંગતા હોય, તો એ તમારી રાષ્ટ્રભક્તિ 24 કલાક વર્ષના 365 દિવસ હોવી જોઈએ, ફક્ત 2-5 દિવસ માટે નહીં. આ તો સારું છે, 2-5 આપણા રાષ્ટ્રના તહેવાર છે એટલે લોકોને યાદ આવે છે કે આપણે રાષ્ટ્રભક્તિ કરવી જોઈએ, લોકો ભૂલી જાય. આ તો જયારે 15મી ઓગસ્ટ આવવાનું હોય ત્યારે 2-5 દિવસ પહેલા સ્ટેટસ મૂકે ને 2-5 દિવસ ચાલે ત્યારે રાષ્ટ્રભક્તિ દેખાય. કદાચ આ તહેવારો કદાચ ના હોત તો તમે લાગે છે કે દેશની અંદર કદાચ લોકોને રાષ્ટ્રભક્તિ જાગત. સો લોકોને ચોક્કસ એક વાત કહીશ કે સાચી રાષ્ટ્રભક્તિ સમજજો. આપણા દેશની અંદર જેટલા પણ લોકો પીડિત છે, જેટલા પણ લોકો તકલીફવાળા છે, તમારામાં થોડી પણ એમની પીડા ઓછી કરવાની શક્તિ તમને આપી છે તો એનો ઉપયોગ કરો. કોઈ તમને કે એની રાહ ના જુઓ, કોઈ તમને માન આપે એની રાહ ના જુઓ, કોઈ તમારા વિશે શું વિચારશે એની રાહ ના જુઓ. તમે કંઈક સારું કરવા જશો, કદાચ અઢળક એવી સમસ્યાઓ આવશે, લોકો તમને ખરાબ પણ કરશે, તમને ખરાબ ચિતરશે, તમારી છબી ખડાશે, વોટ એવર જે બી થશે એની અંદર ના પડતા, એની ચિંતા ના કરતા તમને લાગે છે કે તમે જે કરવા જઈ રહ્યા છો એ રાઈટ છે, સારું છે અને તમારા એ કાર્યથી એક કરતાં વધારે લોકોનું ભવિષ્ય બદલાવાનું છે. એક પીડા પણ એક ક્ષણ માટે પણ કોઈની ઓછી થવાની છે, તો એ કામ સાચું છે, બેસ્ટ છે. કોઈની ચિંતા ના કરતા તમે સોસાયટી